एक्सरसाइज 11 एग्जांपल नंबर 1 एक परवलयाकार परावर्तकનો વ્યાસ 20 સેમી નો છે અને ઊંડાઈ 5 સેમી છે। વ્યાસ 20 સેમી છે, ઊંડાઈ 5 સેમી છે, તો તેના નાભીના યામ શોધો। હવે મેં અહીંયા પરવલયાકાર પરાવર્તક આ તરીકે આ પરવલય જે લીધો છે એ પરવલયનો અક્ષ x અક્ષ છે, પરવલયનો અક્ષ y અક્ષ, આમ પણ પરવલય લઈ શકાશે। હવે આ પરવલયનો વ્યાસ AB is equal to 20 सेमी परवलयनी ઊંડાઈ 5 સેમી છે। આ વ્યાસ 20 સેમી છે એટલે આટલું 10 સેમી અને આટલું 10 સેમી થશે। एम ए रेखाखंड AB નું मध्य बिंदु थाय। Therefore AM is equal to MB is equal to 10। A ના યામ આટલું અંતર 5 છે, આટલું ઊંચાઈ 10 છે, તો A ના યામ therefore A ના યામ 510 છે। આટલું 5 સેમી એટલે અહીંયા 50 આવે, અહીંયા x અક્ષ પર 50 એટલે આપણે a બિંદુ પર યામ લખવા પેલા x યામ એટલે અહીંયા x યામ 5, આટલું ઊંચાઈ y છે એટલે આટલું 10 હોય એટલે y યામ એનો 10 થશે। પરવલયનો અક્ષ x અક્ષ છે માટે પરવલયનું સમીકરણ y² = 4ax થાય। a 510 બિંદુ a એ પરવલય y² = 4ax પર છે। આ બિંદુ પરવલય પર છે એટલે આ બિંદુથી પરવલયના સમીકરણનું સમાધાન થાય। Therefore tan² = 4 into a into 5 100/20 is equal to a। Therefore a is equal to 5 માટે નાભીના યામ A0 એટલે 50। જો આપણે પરવલય તમે આમ પ્રમાણે લો, એનો અક્ષ y અક્ષ લો તો નાભીના યામ 0.5 થઈ જાય। પણ અહીંયા આગળ પરવલયાકાર પરાવર્તક એટલે એક પ્રકારની આપણે લાઈટ ગોઠવી છે ને લાઈટનું પરાવર્તન થાય છે એટલે આ રીતે જે લાઈટ ગોઠવી છે એટલે આપણે આ પ્રકારનો પરવલય નો અક્ષ x અક્ષ લીધો છે। એટલે આ નાભી m ના યામ એ પરવલયનું મધ્ય બિંદુ, પરવલયનો જે વ્યાસ છે એનું મધ્ય બિંદુ થશે નાભી। એક્ઝામ્પલ નંબર 2 એક કમાન પરવલયાકાર છે, તેનો અક્ષ શિરોલંબ છે, 10 મીટર ઊંચી અને પાયામાં 5 મીટર પહોળી છે। તે પરવલયના શિરોબિંદુથી 2 મીટર દૂર, એટલે પરવલયના શિરોબિંદુથી 2 મીટર દૂર કેટલી પહોળી હશે, એટલે આ પહોળાઈ આપણે શોધવાની છે। પરવલયના શિરોબિંદુથી 2 મીટર દૂર
આ કમાન ની પહોળાઈ શોધવાની છે આપણે. હવે અહીંયા આગળ આપણને પરવલયનો અક્ષ શિરોલંબ છે. શિરોલંબ અક્ષ પરવલયનો અક્ષ x અક્ષ અને y અક્ષ હોય. પરવલયનો અક્ષ શિરોલંબ છે એટલે પરવલયનો અક્ષ y અક્ષ છે. પરવલય નો અક્ષ શિરોલંબ છે માટે પરવલયનો અક્ષ y અક્ષ છે. અહીંયા શિરોલંબ કીધો છે એટલે આપણે આ જ પરવલય દોરી શકાશે કારણ કે એનો શિરોલંબ કીધો હોવાથી એનો અક્ષ y અક્ષ થાય. માટે પરવલયનું સમીકરણ x² = 4ay થાય. પહેલા તો પરવલયનું સમીકરણ શોધી રહ્યો છું. હવે કમાન 10 મીટર ઊંચી કમાન OM બરાબર 10 મીટર અને પરવલયનો પાયો AB AB = 5 મીટર છે. M એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ થશે. therefore AM MB = 5/2 મીટર. as it is રાખજો એને. therefore AM MB = 5/2 મીટર. 2.5 લખવાનું નથી, as it is રાખો. 5/2.5 લખશો તો પણ ચાલશે. એટલે આ થયું 5/2 અને આ પણ થયું 5/2. 5 મીટર તો આ 5/2, આ પણ 5/2. ઓકે. માટે હવે એનાયામ therefore એનાયામ આટલી જે ઊંચાઈ છે ને એટલે આટલું અંતર 10 મીટર છે એટલે y અક્ષ આપણો yયામ 10 થશે. હવે xયામ આ 5 મીટર આખું 5 મીટર છે એટલે આટલું 5/2 થયું તો આટલું અંતર 5/2 થાય. તો આપણે આ a છે બિંદુ a એનો xયામ 5/2 થશે. 5/2 10. આ જે અંતર છે 5/2 એ અહીંથી ગણ્યા છે 5/2 બરાબર. તો અહીંયા 5/2 આવે તો એ બિંદુનો xયામ 5/2 થશે. yયામ આટલી ઊંચાઈ 10 છે, આટલું અંતર એ y અક્ષ પર આપ્યું છે આપણને એટલે એનો yયામ 10 થશે. બિંદુ A 5/2 10 એ પરવલય x² = 4ay પર છે. આ બિંદુ આ પરવલય પર છે એટલે આ બિંદુથી પરવલયના સમીકરણનું સમાધાન થશે. એટલે મેં x = 5/2 y = 10 મૂકી દઉં. 5/2 square is equal to 4 into a into 10. Therefore 25/4 is equal to 4 into a into 10. Therefore a is equal to 25/4 into 4 into 10. 5 2 5/32 માટે પરવલયનું સમીકરણ x² = 4ay. Therefore x² = 4 into
5/32 into y is equal to x square is equal to 5/8 into y. આપણને પરવલયનું સમીકરણ મળ્યું, પણ આપણને ક્વેશ્ચન એવો છે કે તે પરવલયના શિરોબિંદુથી આ પરવલયના શિરોબિંદુથી 2 મીટર દૂર આવેલ પરવલયની પહોળાઈ ધારો કે k મીટર છે. પરવલયના શિરોબિંદુથી 2 મીટર દૂર આવેલ પાયાની પહોળાઈ આખું k થશે. બે મીટર દૂર આવેલ પાયાની પહોળાઈ ધારો કે k મીટર છે. એટલે જેવી રીતના આ આખું 5 છે તો 5/2 5/2 થયું, તો આટલું k છે તો આ k/2 k/2 થશે. એ આ k/2 આટલું k/2 એટલે આટલું અંતર k/2 થયો, એટલે d નો x યામ k/2, આટલી ઊંચાઈ 2 જે ઊંચાઈ છે y અક્ષ પર છે એટલે એનો y યામ 2 મીટર થશે. પરવલયના શિરોબિંદુથી 2 મીટર દૂર આવેલા પાયાની પહોળાઈ ધારો કે k મીટર છે. Therefore d ના યામ k/2 થાય. d આ જે d બિંદુ છે આખું k છે, જે રીતના આખું આ 5 છે તો આટલું 5/2 5/2, તો આખું આ પાયાની પહોળાઈ k છે તો આટલું k/2 k/2 થાય. તો d ના યામ આ x પ્રમાણે આ x યામ એનો k/2, આ ઊંચાઈ y અક્ષ પર છે એટલે y યામ 2 થશે. હવે પરંતુ d k/2 એ પરવલય, આ પરવલય પરનું બિંદુ છે. કયું પરવલય? x2 5/8 into y એ પરવલય x2 5/8 into y પર છે. એટલે આ બિંદુથી આ સમીકરણનું સમાધાન થાય. Therefore x k મૂકી દો, y 2 મૂકી દો. x k/2 મૂકો, k/2 નો વર્ગ is 5/8 into 2. Therefore k²/4 is 5/4. Therefore k² is 5, 4 cancel. Therefore k is √5 is 2.23 મીટર. એટલે પરવલયના શિરોબિંદુથી 2 મીટર દૂર પાયાની પહોળાઈ 2.23 મીટર થશે. k is equal to √5 is equal to 2.23 मीटर.
તાર પર લટકતો એક સમાન ભારવાળો ઝૂલતો પુલ પરવલયાકારનો છે. શિરોલંબ તારથી પુલને ટેકવેલા આ પુલને શિરોલંબ તાર પર ટેકવેલો છે અને આ સમક્ષિતિજ રસ્તો છે. આ સમક્ષિતિજ રસ્તો 10 મીટર પહોળો 10 મીટર લાંબો છે. સૌથી મોટા તાર આ મોટો તાર 30 મીટર અને સૌથી નાનો તાર 6 મીટરનો છે. પુલના કેન્દ્રથી 18 મીટર દૂર આવેલા આધાર આપતા તારની લંબાઈ શોધવાની છે આપણે. તાર શિરોલંબ તાર છે. તાર શિરોલંબ હોવાથી માટે પરવલયનું સમીકરણ x² = 4ay થાય. આ શિરોલંબ અક્ષ એટલે y અક્ષ અને પરવલયનો y અક્ષ x² = 4ay માં પરવલયનો અક્ષ y અક્ષ થાય. હવે આ 100 મીટર છે એટલે આટલું 50 થશે. આટલું 50 મીટર થશે. આટલું 50 આટલું એટલે 100. હવે આખો જે આ મોટો તાર છે એ 30 મીટર નો છે, 30 મીટર ઊંચો છે એટલે આટલું 6 મીટર થશે. આ 6 મીટર છે, આ 6 મીટર છે તો આટલો 24 મીટર થશે. આ 30 માંથી આ 6 કાઢી દીધા તો આટલા 24 થયા. ઓકે, હવે અહીંયા a ના યામ આ x યામ 50 અને y યામ 24 થશે. આ સમક્ષિતિજ રસ્તો 10 મીટર લાંબો છે. અહીંયા આગળ એ 50 મીટર અને 50 મીટરનો થઈ જશે. બે મધ્ય બિંદુ છે આ એટલે 50 મીટર 50 મીટરનો થયો. ઓકે, આ તારની લંબાઈ 30 મીટર છે. સૌથી નાના તારની લંબાઈ 6 મીટર છે એટલે આખું 30 એમાં આટલું 6 તો આટલો ભાગ 24 થયો. એટલે a ના યામ આ એ બિંદુ પરવલય પરનું બિંદુ છે. a ના યામ આ x યામ થશે, આટલી ઊંચાઈ y યામ થશે એટલે x 50 મીટર અને y 24 મીટર. a 50 24 એ પરવલય x² = 4ay પર છે. therefore આ બિંદુથી પરવલયના સમીકરણનું સમાધાન થાય. 50² = 4a × 24 50 × 50 upon 4 × 24 is equal to a. એટલે a is equal to 25 આ 4 કટ એટલે 625 upon 24 માટે પરવલયનું સમીકરણ આ પરવલયના સમીકરણની અંદર a મૂકી દઈએ તો x² = 4 × 625 upon 24 into y. Therefore x² = 625 upon 6 into y. હવે ક્વેશ્ચન એવો છે કે પુલના કેન્દ્રથી 18 મીટર દૂર આવે આધાર આપતા તારની લંબાઈ શોધો. આટલું 50 મીટર છે. પુલના કેન્દ્રથી 18 મીટર દૂર આધાર આપતા તારની લંબાઈ શોધવાની છે અને આપણે m n કહી દઈએ કે અને અહીંયા આગળ
L પુલના કેન્દ્રથી 18 મીટર દૂર આવેલા આધાર આપતો તાર mn છે. પુલના કેન્દ્રથી 18 મીટર દૂર આધાર આપતો તાર mn છે. એટલે આ 6 મીટર, આ mn ની લંબાઈ શોધવાની છે. mn ની લંબાઈમાં આટલું તો 6 મીટર છે, આપણે ml શોધવાનું બાકી રહ્યું છે. એ ml શોધાઈ જાય એટલે 6 માં ઉમેરી દેવાનું એટલે mn મળી જશે આપણને. હવે ધારો કે mn એ k છે, આટલી ઊંચાઈ. ધારો કે ml = k. હવે અહીંથી આટલું અંતર 18 મીટર છે, તો આના યામ થશે x યામ 18. આટલી ઊંચાઈ આખું નથી લેવાનું, આપણે આ અહીંથી લઈએ છીએ, આ x અક્ષ છે એટલે આટલી ઊંચાઈ એ y પ્રમાણે થાય. એટલે ઊંચાઈ k એટલે કે આ બિંદુનો y યામ k થશે. therefore બિંદુ m ના યામ 18k થાય. અહીંયા ઉગમ બિંદુથી આટલું અંતર 18 મીટર એટલે આ બિંદુનો x યામ 18 મીટર થશે. ઓકે, આટલી ઊંચાઈ k છે, એક આના પ્રમાણે ઊંચાઈ કહેવાય y અક્ષ પ્રમાણે, એટલે y યામ એનો k થશે. બિંદુ m 18k એ પરવલય x² = 625/6 into y પર છે. આ બિંદુ m એ પરવલય પર છે એટલે પરવલયના સમીકરણનું સમાધાન કરે. therefore x = 18, y = k મૂકી દો. 18² = 625/6 into k. therefore 18 into 18 into 6/625 = k. therefore k આનું સાદુરૂપ આપશો એટલે k = 3.11 મીટર આવશે. હવે 18 મીટર દૂર આવેલા આધાર આપતા તારની લંબાઈ 18 મીટર દૂર આવેલા પુલના કેન્દ્રથી 18 મીટર દૂર આવેલા આધાર આપતા તારની લંબાઈ mn is equal to ml plus 6. ln તો આના જેટલું થયું 6, એટલે mn is equal to k શોધ્યા આપણે. આ 3.11 અને આટલું તો છે ઊંચાઈ 6. 3.11 plus 6 is equal to 9.11 મીટર. પહેલા તો આપણે આ પરવલયનું સમીકરણ શોધ્યું. અહીંયા તાર શિરોલંબ તારથી પુલને ટેકવેલો છે એટલે પરવલયનો અક્ષ y અક્ષ થશે. એટલા માટે આપણે સમીકરણ પરવલયનું x² = 4ay લીધું. પહેલા તો પરવલયનું સમીકરણ શોધી કાઢ્યું. પરવલયનું સમીકરણ આપણે x² = 4ay કેમ લીધું કે તાર એનો શિરોલંબ તાર છે એટલે શિરોલંબ તાર એટલે y અક્ષ. અને આ પરવલયનું જે સમીકરણ છે એનો અક્ષ y અક્ષ છે
એટલે એની મદદથી આપણે પહેલા પરવલયનું સમીકરણ પહેલા એ શોધી કાઢ્યું અને એના પરથી આપણે પરવલયનું સમીકરણ શોધ્યું અને અહીંયા કીધું કે પુલના કેન્દ્રથી 18 મીટર દૂર જે તાર છે ને એની આપણે ઊંચાઈ, તારની ઊંચાઈ શોધવાની છે આપણે. તેમાં તારની ઊંચાઈમાં આટલી તો 6 છે, આટલી ઊંચાઈ આપણે શોધવાની અને 6 માં ઉમેરી દેવાની. બીજું ખાસ સમજવાનું છે કે આ જે એ છે એ પરવલય પરનું બિંદુ છે એના યામ 15 24 કેવી રીતે આયા? તો આ સમક્ષિતિજ રસ્તાની લંબાઈ 100 છે એટલે આ કેન્દ્ર આગળ 50 50 થઈ જશે એટલે આ બિંદુનો x યામ 50 થશે. આ સૌથી મોટો તાર છે 30 મીટર છે, એમાં આટલો 6 મીટર છે એટલે આટલી ઊંચાઈ આપણે x અક્ષ થી ગણીએ છીએ. આ x અક્ષ છે એટલે આટલી ઊંચાઈ 24 મીટર છે. આ ઉગમ બિંદુ, આ x અક્ષ, આ y અક્ષ એટલે આટલી ઊંચાઈ 24 થશે એટલે અહીંયા એ બિંદુના અહીંયા 50 24 થયા. એ પરવલયના સમીકરણમાં મૂકી દીધા કારણ કે એ બિંદુ પરવલય પર છે. એક્ઝામ્પલ નંબર 4. એક કમાન અર્ધ ઉપવલયાકારની છે. ઉપવલય આપણે આખો આમ ઉપવલય દોરીએ છીએ પણ અર્ધ ઉપવલયાકારની છે. તે 8 મીટર પહોળી અને કેન્દ્ર આગળ 2 મીટર ઊંચી છે. તેના એક છેડેથી 1.5 મીટર અંતરે આવેલા બિંદુ આગળ કમાનની ઊંચાઈ શોધો. આ A ડેશ, A, આ D. હવે આ 8 મીટર પહોળી છે એટલે આ 4 મીટર, આ પણ 4 મીટર થશે. હવે A અને B ના યામ અનુક્રમે A0 અને 0B થાય. એટલે આટલું અંતર 4 છે તો આના યામ 40, આટલું અંતર 2 છે તો B ના યામ 02. therefore A is equal to 4, B is equal to 2. માટે ઉપવલયનું સમીકરણ x² upon a² plus y² upon b² is equal to 1 પ્રમાણે x² upon 16 plus y² upon 4 is equal to 1. ઉપવલય અક્ષોને છેદે તો અક્ષોને છેદે તો ત્યાં આગળ એના યામ a0 અને અહીંયા યામ 0b થશે. આ x² upon a² plus y² upon b² એટલે x નો છેદ મોટો હોય એના માટે અહીંયા યામ થશે a0 અને અહીંયા યામ થશે 0b એટલે a is equal to 4 અને b is equal to 2. હવે તેના એક છેડેથી પરવલય આ છેડે અથવા કોઈ એક છેડેથી 1.5 મીટર દૂર પરવલયના એક છેડેથી 1.5 મીટર અંતરે આવેલા બિંદુ આગળ કમાનની ઊંચાઈ આપણે શોધવાની છે. આ P બિંદુ, આ Q બિંદુ, અહીંયા P બિંદુ છે, અહીંયા Q બિંદુ છે. હવે પહેલા તો Q ના યામ શોધવા પડે. Q ના યામ શોધવા માટે આપણે આ અંતર શોધવું પડે. OA આપણને આપ્યું છે, OA is equal to 4 મીટર, AP is equal to 1.5 meter, AP is equal to 1.5 meter, O dash P dash A, therefore OP plus AP is equal to OA. OP નથી આપણી જોડે, AP છે 1.5 અને OA છે 4 તો OP is equal to 4 minus 1.5 2.5 એટલે આટલું 2.5 મીટર આવશે. ધારો કે કમાનના એક છેડેથી 1.5 મીટર અંતરે
આવેલા બિંદુ આગળ કમાનની ઊંચાઈ કે મીટર છે, આટલી ઊંચાઈ કે મીટર છે। એટલે આ બિંદુનો x યામ આના પ્રમાણે 2.5 આખું 4 છે, આ 1.5 છે, તો આટલું 2.5 ઉગમ બિંદુથી અંતર લેવાનું આપણે, એટલે એનો x યામ 2.5 અને y યામ એટલે આટલી ઊંચાઈ આના પ્રમાણે લીધી છે, y અક્ષ પ્રમાણે, y યામ k થશે, માટે q ના યામ 2.5 k થાય, પરંતુ q 2.5 k એ ઉપવલય x² પ્લસ y²/4 1 પર છે। આ q બિંદુ છે એ ઉપવલયનું બિંદુ છે, આપણે ઊંચાઈ શોધવાની છે આટલી, કે એક છેડેથી 1.5 મીટર દૂર આવેલ એક કમાનની ઊંચાઈ શોધવાની છે, એટલે આ બિંદુ અહીંયા ટચ થઈ જવું જોઈએ, એટલે 2.5 અને k આમાં મૂકી દો, therefore 2.5 નો સ્ક્વેર upon 16 plus k²/4 1, therefore k²/4 1 minus 6.25/16, therefore k²/4 આમ ગયા 2.5 નો સ્ક્વેર એટલે 6.25/16, 16 minus 6.25 એટલે 9.75, 9.75/16 4 આ મલ્ટીપ્લાય થશે એટલે k² 9.75/4, therefore 9.75 ને 4 વડે ડિવાઈડ કરો અને એનું વર્ગમૂળ લઈ લો, therefore k √9.75/4, therefore k 1.56 મીટર। 9.75 વડે 9.75 ને 4 વડે ડિવાઈડ કરીને એનું વર્ગમૂળ લઈ લો એટલે 1.56 મીટર આવશે, એટલે કે એક છેડેથી 1.5 મીટર, કમાનના એક છેડેથી 1.5 મીટર અંતરે આવેલા કમાનની ઊંચાઈ 1.56 મીટર થાય, એટલે આટલી ઊંચાઈ છે 1.56 મીટર થાય। પહેલા તો આપણે આ અર્ધઉપવલયાકાર કીધું છે એટલે આપણે ઉપવલયનું સમીકરણ શોધવાનું, આટલું એની પહોળાઈ 8 મીટર અને ઊંચાઈ 2 મીટર આપી છે, પહોળાઈ 8 મીટર એટલે આટલું 4 મીટર ને આટલું 4 મીટર થાય, એટલે એના યામ a0 એટલે a 4 થશે, અહીંયા b આગળ યામ 0b થાય એટલે b 2 થશે, એટલે ઉપવલયના સમીકરણમાં a અને b ની કિંમત મૂકી અને ઉપવલયનું સમીકરણ મેળવી દીધું આપણે। હવે આપણને એવું કીધું છે ઉપવલયના એક છેડેથી 1.5 મીટર અંતરે આવેલા કમાનની ઊંચાઈ શોધવાની છે, એટલે આટલું અંતર 1.5 મીટર, આખું તો 4 છે, એમાંથી 1.5 બાદ કરી દીધા એટલે 2.5 આયા। આ 2.5 એટલા માટે શોધે q બિંદુનો x આમ 1.5 ના લેવાય, અહીંથી લેવાય આપણે યામ ઉગમ બિંદુ આગળથી, આ ઉગમ બિંદુથી આટલું અંતર 2.5 છે એટલે x આમ 2.5 થયો, અને ઊંચાઈ k છે, ઊંચાઈ y અક્ષ પ્રમાણે અહીંથી k છે એટલે y આમ k થયો, એ ઉપવલયના સમીકરણમાં મૂકી દીધું એટલે આપણને k ની કિંમત એટલે ઊંચાઈ મળી ગઈ।